વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ વહીવટી વોર્ડ નંબર 5, 14 અને 15માં સમાવિષ્ટ વિસ્તારોમાં દબાણોનો સફાયો બોલાવ્યો હતો. વડોદરામાં છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા ઓપરેશન ડિમોલિશનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે, જેમાં વિવિધ વહીવટી વોર્ડ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવતા મંગળ બજાર તેમજ પ્રતાપ સિનેમાની સામેના પટ્ટા પર લારી પથારા તેમજ દુકાનોની બહાર લટકાવવામાં આવતા લટકણીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની દબાણ કામગીરીને પથરાઓ તેમજ દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રારંભિક કામગીરીમાં એક ટ્રક ભરીને દબાણ કરાયેલી સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ પાલિકાની દબાણ શાખાની એક ટીમે વોર્ડ નંબર 14 અને 5માં સમાવિષ્ટ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર હોલ 4 રસ્તા સુધીના હંગામી દબાણ દૂર કર્યા હતા, જેમાં શેડ, લારી, ઝૂંપડા સહિતના દબાણો દૂર કરી આશરે 4 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. જ્યારે મહાનગરપાલિકાની કચેરી પાસે જ લારી અને પથ્થરના દબાણ યથાવત રહે છે, જે અધિકારીની નજરે ચડતું નથી. પાણી ગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાના રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. કેટલો સામાન અત્યાર સુધી જપ્ત કરવામાં 3 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે. શેડ, એક ઝૂંપડું પણ આપ પાછળ જોઈ શકો છો, કાર્યવાહી ચાલુ છે. ફાયર ડિપાર્ટમેન્ટ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ તેઓની ટીમ સાથે રાખી કાર્યવાહી ચાલુ છે. દબાણ ખાસ કરીને ફાયરની જે ટીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફાયર ટીમ આવશે સેફટી મેજરને ધ્યાનમાં રાખી ફાયરની, સ્ટ્રીટ લાઇટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે. આજે વહીવટી વોર્ડ નંબર 14ના અંદર 4 દરવાજા, મંગળ બજાર, નવા બજાર વગેરેની કામગીરી હાથ પર લીધી છે. એમાં હાલમાં આપણે પ્રતાપ ટોકીઝની સામે મંગળ બજારમાં તમામ પ્રકારના દબાણ, લટકણીયા જે પણ કંઈક છે તે દૂર કરવાની કામગીરી હાલ હાથ પર છે.